આજે ભગવાને મારા દીકરાને રાખ્યો ને મને લઈ લીધી હોત તો કેવું સારું થાય. મેં મારા છોકરાને હોસ્પિટલમાં હતી તો કીધું, દીકરા તું મને ઇન્જેક્શન મુકાવી દે, મારથી બી દુઃખ સહન નથી થતું. એ રોવે મારી હાથે, તારા સિવાય મારું કોણ છે હવે, કેમ હું તને મારી નાખ. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને આજે ખાસ એક નિરાધારની સહાય દાદી પાસે આવ્યા છીએ. દાદીને આગળ પાછળ કોઈ છે નહીં. દાદા હતા તો દાદાનું પણ ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ગયું, અને દીકરો હતો તો દીકરાનું પણ હમણાં થોડાક ટાઈમ પહેલાં અવસાન થઈ ગયું. એકનો એક દીકરો હતો. એક માને ઘણી વેદના થાય કે આજે ગટપણનો સહારો જતો રહ્યો છે. ઘણી બધી સંઘર્ષભરી પરિસ્થિતિમાં દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. 60-70 વર્ષની ઉંમરે આજે દાદી નાનું મોટું કચરા પોતા ઘર કામ કરી અને પોતાનું ઘર ગુજરાન પેટ ભરે છે. તો દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પરથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદી, તમારું નામ શું છે દાદી? મારું નામ હંસાબેન રાજેશભાઈ સુરતી. બરોબર. તો પછી દાદી, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? હું એક જ છું. દાદી, રડોમાં હું સમજી શકું, દુઃખ લાગે, એકલતા સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ જાય. કેમ રડો છો? 2 દિવસથી કાપશું લોટ, કાલે લોટ એક ભાઈ મને કિલો આપી ગયો. હે? એક ભાઈ કાલે 1 કિલો લોટ 2 દિવસથી ખાધેલું નહીં મેં. 2 દિવસથી નથી ખાધો? પછી કાલે રાતના બેને 1 રોટલો ને આટલું શાક 1 બટાકાનું આપી ગયું. તો એવી રીતે દાદી રડોમાં. તો પછી દીકરાને શું થયું હતું દાદી? દીકરાને તો એટેક આવ્યો ભાઈ. ઓહો, કેટલો ટાઈમ થયો એને? જો ને 18ની સાલમાં મરી ગયો. હા. આજે 26ની સાલ 25 એટલે 7-8 વર્ષ થયા. ઓહ, તો ત્યારના આવી રીતે એકલા જ રહ્યો છો? હું કરું, દાદી રડોમાં. હું જતી હતી ડાયમંડમાં ભાઈ. હા. પણ હવે મને લઈને 1-2 વર્ષથી હું ઘરમાં નથી કોઈ બેહાડતું મને. એટલે ઉંમર થઈ જાય તો દાદી પછી કોઈ રાખે નહીં ને કામ ઉપર. હવે આમાં રસી થાય રોજ 50 200 રૂપિયા લાવું તો આને હું આપું તો હોમાં હું ખાઉં, બોલો. એટલે શું થયું દાદી પગે? એટલે આ સળિયો છે ને એ અંદર હવે એમ કે તમારું હાડકું હંજાઈ ગયું છે, હા. એટલે અંદર રસી થાય છે એમ. ઓહ દાદી, દુઃખ લાગે. આજે ગટપણમાં એક ઓલા કેમ કે બહુ સંઘર્ષ કર્યો ભાઈ મેં. જે કરવાના કામ કર્યા મેં, પણ હું કરું, મારું પરિવાર નથી ચાલતો, મારું ઘર બી. તો પછી બીજું કોઈ સગો સંબંધી નથી દાદી? જો બધા આવે ખરા, કોઈ મદદ નહીં કરે ભાઈ. સગા સંબંધી આવે ખરા પણ મદદ નથી કરતા? મદદ કોઈ નહીં કરે. એમ કે અમે તો અમારો પરિવાર જેમ તેમ માગતા હોય. આ મોંઘવારીમાં લોકોને 40,000માં ઘર નથી હાલતા ભાઈ. સાચું કહેજો તમે. ખરી વાત છે. એ લોકો એટલા લાવતા હોય તો આપણને હું મદદ કરે એમ. દાદી, હું સમજી શકું, કેમ કે એવડા મોટા સિટીમાં રહેવું પણ બધાને બહુ અઘરું છે અત્યારના. આમ બકાલા જો 30-30ના 250 છે. ઓહ હા. તમે નહીં માનો, હું 3 મહિનાથી તો છે ને એકલી ભાત ને ખીચડી બનાવીને ખાઉં છું. આજે ભાત બનાવતી ખા તો બીજે દિવસે ખીચડી બનાવીને ખાઈ લઉં ભાઈ. દાદી, ભગવાને ગળપણનો ટેકો આપેલો તે લઈ લીધો મારો દીકરો. ભગવાનને હું નડી હોય, એને મને લઈ લેવાની હતી, એની જરૂર હતી અહીંયા ભાઈ. મારી હું જરૂર હતી? હું તો અપંગ છું, હાથે પગે. એટલે શું થયું હતું દાદી? પડી ગઈ હતી હું પહેલા માળેથી ભાઈ. ઓહ. બારીમાંથી કપડાં લેવા ગઈ ને તો હું પડી ગઈ, હપલી ગઈ. ઓહ, તો એમાં બધું આવું થઈ ગયું. દાદી, હું સમજી શકું, દુઃખ લાગે, એકલતા સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ બહુ જાય. અઘરું છે પણ ભાઈ શું કરીએ હવે. તો પછી અત્યારે શું કામ કરે? અત્યારના ઘણી વાર એવું થાય, પંખે પાછો ખાઈને મરી જાઉં, એટલે ચોખામાં ટીકડા નાખવાના આવે, જીવાત નહીં પડે એનાથી, એ જ આવીને ખાઈને હુઈ જાઉં. દાદી, તો હું કરું? કોની પાસે કોઈ અત્યારના 2 રૂપિયા નહીં. એવી હાલત છે ને કોઈ ચા પીવડાવવા તૈયાર નથી ભાઈ. તો આપણને પૈસા તો કોણ આપે? આપણે રોજનું લાગ્યું છે, એક દિવસનું હોય
તો તમારા જેવા બી કેટલો માસી લઈને જાય ખરી વાત ચોલા કેમ કોઈ ટકનું આપે ભાવનું તો ન ન આપે આપે ને. નહીં દાદી હું સમજી શકું દુઃખ લાગે એમ ને દાદી એવું વિચારોમાં ભગવાને જિંદગી આપી છે તો ભગવાન જ્યાં સુધી ધાર છે ત્યાં સુધી અરે હું જીવવાનું મન નથી થતું 2 દિવસથી તો બિલકુલ હું રાતના હું ઊંઘતી નથી ભાઈ 5 મિનિટ હું ઊંઘતી નથી. આજે બી 6 વાગ્યા 5 વાગ્યાને ઉઠીને બધા ટામડા ઉટકા અને ફ્રીજનું બધું સાફ કરેલું તે ગોઠવું મેં હું કરું. દાદી તો પછી અત્યારે શું કામ કરો દાદી તમે હવે કોઈને તો ઝાડું પોતું કરી આવું અત્યારે આજે ગયેલી ખમણવાળા હતા જો અત્યારે જ આવી કાંદા છોલવા ગયેલી ખમણવાળા હતા તો એમાં કેટલા પૈસા આપે 150 રૂપિયા આખો 150 દિવસ 200 કામ? પણ ત્યારે આવું જ કરું કચરા પોતા છે આ કોઈ ખમણવાળા અંદર બોલાવે તો ત્યાં ચાલી જાઉં તે દિવસે કચરા પોતાવાળા ત્યાં નહીં જાઉં ભાઈ કારણ કે મારથી બી ઊભું પોતું હોય ને તો જ મરાય મારથી બેહીને નહીં મરાય. દાદી રડોમાં હું સમજી શકું હવે આમ નીચેથી છે ને આપણે બેસીએ ને તો જલ્દી ઊભા નહીં થવાય ને ઊભા હોય ને તો જલ્દી બેહાય ને પગની તકલીફને લઈને ભાઈ. સાચી વાત છે તો પછી અત્યારે તમારી કેટલી ઉંમર છે દાદી મારી 64 વર્ષ છે. 64 વર્ષ ઓહ દાદી હું સમજી શકું અરે ભગવાને મારા દીકરાને રાખ્યો હોત ને મને લઈ લીધી હોત તો કેવું સારું થાય. મેં મારા છોકરાને હોસ્પિટલમાં હતી તો કીધું દીકરા તું મને ઇન્જેક્શન મુકાવી દે મારથી બી દુઃખ સહન નથી થતું તે રોવે મારી હાથે તારા સિવાય મારું કોણ છે હવે કેમ હું તને મારી નાખ. દાદી રડોમાં મારે કામે જવું થાય નહીં થાય તો એ કરવું તો પડે જ ને ખાવા માટે આ ભગવાને પેટ આપ્યું છે એનો ખાડો પૂરવા તો ગમે તે કરવું પડે ભાઈ કામ. સાચી વાત છે દાદી નહીં હું સમજી શકું તો પછી તમે દાદી આજે રહ્યો છો એ તમારું પોતાનું ઘર છે ભાડે છે એના ભાડાનું છે દીકરા ખોટું ઊંઘેવા કેટલું ભાડું છે દાદી એને 3500 કીધેલું પણ કે પછી સમજીને આપી દેજો હજી આજે 3જો દિવસ છે મારો અહીંયા. તો પછી અત્યારે શું તકલીફો પડે દાદી કોઈ નથી દીકરા મારા ઘરમાં જ કંઈ નહીં મળે નહીં તેલ ખાંડ ચા કંઈ ખાવાનું કાલે એક ભાઈ કહું છું ને આ લોટ આટલો આપી ગયો એકલા લોટને બી કેમ ખાવો મારે તમે જ વાત કરવાની. અને દાદી રડોમાં એટલે મેન તો ખાવા પીવાની તકલીફ પડે એ જ તકલીફ પડે મારે. અને દાદી રડોમાં આમાંથી જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરી ને દાદી રડોમાં દાદી રડોમાં તો પછી દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી હા કેવું લાગ્યું દાદી બહુ સરસ લાગ્યું ભાઈ તમને ભગવાન 100 વર્ષ ના કરે ને આવું કામ કરતા રહેજો બધા માટે તમારા આખા પરિવારને 100 વર્ષ ના કરે ભાઈ અમારા જેવાની સહાય કરો તો તમને ભગવાન બહુ આપે. નહીં દાદી રડોમાં અને અમે તમારા દીકરા જેવા છીએ ને દાદી અમારથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે દાદી. અને દાદી આજની આ ખાસ મદદ છે ભાવિકભાઈ પટેલ જે અમદાવાદથી છે અને એમના તરફથી આ બધું જ રાશન છે દાદી તો શું કહેશો એમના વિશે એમને બી ભગવાન 100 વર્ષ ના કરે ને આવી રીતના બધાને મદદ કરતા રહે એમના ઘરના હરેક પરિવારને ભગવાન બરકત આપે આપણે એમ કહીએ ભાઈ. નહીં ચોક્કસ ચોક્કસ દાદી રડોમાં હું સમજી શકું કે એકલતા સાથે રહેવું ખૂબ અઘરું થઈ જાય એમ
કદાચ અમે તો આગળ કદાચ રાશન આપીને જતા રહીશું, પણ જે ઓલા કેમ તમારા દીકરાની ખોટ છે એ તો કોઈ કોઈ પૂરી નહીં પૂરી કરે ભાઈ, મારા છોકરાની ખોટ મને કઈ બોલ, મેની બહુ કઈ બોલે તો એને વારતો તો એ હોય કે તું ભાઈ માને નહીં બોલતું, કોઈ નહીં બોલે. નહીં દાદી, હું સમજી શકું. એકનો એક દીકરો હોય, આપણે કેવો લાડ પ્રેમથી મોટો કર્યો હોય ને જ્યારે યુવાન થાય અને આવી રીતે જતા રહે એટલે દુઃખ થાય એમ. નહીં દાદી રડોમાં. અને થેન્ક યુ ભાવિકભાઈ પટેલ કે આજે તમે એટલા દૂર હોવા છતાં, અમદાવાદ હોવા છતાં પણ આજે આ નિરાધાર નિસહાય પરિવાર માટે જે તમે મદદ મોકલી છે, થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને બસ માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. અને કાંઈ નહીં દાદી, એમને પણ એક સારા આશીર્વાદ આપજો કે ભગવાન એને 100 વર્ષના કરે ને આવું બધાનું કામ કરતા રહે ભાઈ. ચોક્કસ ભગવાન એને સહી સલામત રાખે, કોઈ એના કામમાં કે એના દુઃખ ઘરમાં કોઈ અડચણ નહીં આવવી જોઈએ ભાઈ. શાંત થઈ જાય ને, શાંત થઈ. અમે તમારા દીકરા છીએ દાદી રડોમાં. તો ભાઈ થેન્ક યુ ફરી વખત. અને બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો.